નમસ્કાર મિત્રો, જોઈએ આજના ટોપ 10 પ્રશ્નો જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડવાના છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. ભારતમાં ખાતરનું કારખાનું સૌપ્રથમ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું? તો ભારતમાં ખાતરનું કારખાનું સૌપ્રથમ તમિલનાડુ રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ઓપ્શન સી આપણો સાચો રહેશે. ઓક્ટોબર 1990માં કરવામાં આવ્યું હતું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ઓક્ટોબર 1990માં કરવામાં આવ્યું હતું. જોઈએ નેક્સ્ટ. ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો કયા સ્થળે યોજાય છે? તો ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો આહવામાં યોજાય છે. જોઈએ નેક્સ્ટ. ભારતીય બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે? તો ભારતીય બંધારણમાં કુલ 12 પરિશિષ્ટો છે. ભારતીય બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે? 12. જોઈએ નેક્સ્ટ. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે? તો બંધારણની કલમ 343 હિન્દી ભાષાને દરજ્જો આપે છે. બંધારણની કલમ 343 હિન્દી ભાષાને દરજ્જો આપે છે. જોઈએ નેક્સ્ટ. બંધારણની અંતિમ બેઠક ક્યારે મળી હતી? તો બંધારણની અંતિમ બેઠક 24 જાન્યુઆરી 1950ના રોજ મળી હતી. બંધારણની અંતિમ બેઠક 24 જાન્યુઆરી 1950ના રોજ મળી હતી. જોઈએ નેક્સ્ટ. બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યોમાં ગ્રામ પંચાયતની રચના થાય તેવો આદર્શ કોણે આપ્યો હતો? તો બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યોમાં ગ્રામ પંચાયતની રચના થાય તેવો આદર્શ ગાંધીજીએ આપ્યો હતો. કોણે આપ્યો હતો? ગાંધીજીએ આપ્યો હતો. બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યોમાં ગ્રામ પંચાયતની રચના થાય તેવો આદર્શ ગાંધીજીએ આપ્યો હતો. જોઈએ નેક્સ્ટ. લોકસભાના અધ્યક્ષ થવા માટે લઘુત્તમ વય કેટલા વર્ષની છે? તો લોકસભાના અધ્યક્ષ થવા માટે લઘુત્તમ વય 25 વર્ષની છે. લોકસભાના અધ્યક્ષ થવા માટે લઘુત્તમ વય કેટલા વર્ષની છે? 25 વર્ષની. જોઈએ નેક્સ્ટ. ભારતીય બંધારણમાં આમુખનો વિચાર કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે? તો ભારતીય બંધારણમાં આમુખનો વિચાર અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. ભારતીય બંધારણમાં આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. જોઈએ નેક્સ્ટ. ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ? તો ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનથી થઈ. ક્યાંથી થઈ? રાજસ્થાનથી, નાગોર જિલ્લામાંથી. ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનથી થઈ. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી ટોપ 10 પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.